તેઓ આ માટે લખનૌમાં તેમના મિત્રના ઘરે છુપાયા હતા, પણ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ યોજનાને નિષ્ફળ બનાવી દેવાઈ છે। 28 નવેમ્બર 2024ના રોજ ફાયરિંગની ઘટના થઈ હતી, જ્યારે રાત્રે આશરે 7:45 વાગ્યે બમરોલી રોડ પર આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ બહાર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તાબડતોડ ફાયરિંગ કર્યું હતું। ઘટનાને પગલે ઉધના પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક રીતે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી ગુરમુખે ફરિયાદી દીપક પવાર પાસે વારંવાર ઉધાર નાણાં માંગ્યા હતા। નાણાં આપવાની ના પાડતા ગુરમુખ અપમાનિત થયો હતો, આથી ગુરમુખે પોતાના પિતા અને મિત્રોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો। ગુરમુખે દીપક પવારને બદલો લેવા માટે શુભમ ઉર્ફે માફિયા, અજય ગાયકવાડ, હિમાલય ઉર્ફે સની, ગણેશ ઉર્ફે ગણ્યો અને અમૃતાંશ ઉર્ફે લુલિયા સાથે મળીને ફાયરિંગની યોજના બનાવી હતી। એટલે અમે પટના બાજુ તપાસ કરી, એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા, અમદાવાદ, ભાવનગર, ત્યાંથી સીતામઢી, ત્યાંથી પટના, ત્યાંથી પાછા લખનઉ ગયા હતા। લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામોમાં પણ આ લોકો રોકાયા હતા, તો ત્યાં પણ એમના પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાબાંકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડ્યા। આ કેસના મુખ્ય આરોપીઓ ગુરમુખ ઉર્ફે ગુરુ અને શુભમ ઉર્ફે માફિયા ફાયરિંગ પછી પોતાના વતન ભાગવાના ફિરાકમાં હતો। ગુરમુખ મહારાષ્ટ્રનો રહેવાસી છે, જ્યારે શુભમ ઉત્તર પ્રદેશનો છે અને પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે જાણવા મળ્યું કે આ બંને આરોપી લખનૌમાં છુપાયેલા છે અને નેપાળ ભાગવાનો પ્લાન ઘડી રહ્યા છે। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓ સતત પોતાનું સ્થાન બદલી રહ્યા હતા। આરોપી ગુરમુખનો અગાઉ પણ ગંભીર ગુનાહિત ઇતિહાસ છે। 2020માં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ આઈપીસી કલમ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ છે। એમ જ શુભમ ઉર્ફે માફિયા વિરુદ્ધ 2022માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302 હેઠળ